રોયલ મેડામાં રાઇડની દુર્ઘટના મામલે ઇન્ચાર્જ ડીસીપી ઝોન 2 જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે। ગત રોજ રોયલ મેડામાં હેલિકોપ્ટર આકારની રાઇડમાં દરવાજો ખુલી ગયો હતો। દરવાજો ખુલી જતા એક બાળક પડી ગયું હતું। બાળકના પિતાએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે રોયલ મેડા સાથે સંકળાયેલ 3 લોકોની અટકાયત કરી છે। આયોજકોએ નીતિ નિયમ મુજબ તમામ વિભાગની મંજૂરી મેળવી છે। આજે તમામ રાઇડનું પરીક્ષણ કર્યું છે। 4 રાઇડ વધુ હોવાનું સામે આવ્યું છે। આ 4 રાઇડ કઈ છે અને તેનું ઇન્સ્પેક્શન કરશે। હેલિકોપ્ટર રાઇડની મંજૂરી અંગે કમિટી તપાસ કરી રહી છે। કમિટીમાં મદદનીશ ઇજનેર, નાયબ ઇજનેર, આરએનબી સહિતના અધિકારીઓ છે। ઓપરેટર યુનુસ મોહમ્મદ, મેડાના માલિક નિલેશ તુર્કિયા અને મેનેજર હિમરાજ મોરેની અટકાયત કરાઈ છે। જે કલમો લગાવવામાં આવી છે તે જામીન પાત્ર છે। 289 અને 125ની કલમ મુજબ ગુનો નોંધાયો છે। આ કલમ મુજબ 6 મહિનાની સજાની જોગવાઈ છે। છોકરાને હેલિકોપ્ટરની જે રાઇડમાં બેસાડેલો, હવે પહેલાં સ્લો ચાલતી હતી પણ પછી એકદમ કેવું કે રાઇડ એકદમ ફાસ્ટ ફરવા મળીને પેલા દરવાજો ખોલીને છોકરાઓ લટકી ગયા ને એમાં પહેલો છોકરો મારો પડી ગયો। પછી તમે શું કર્યું? પછી એ રાઇડને રોકવાની કોશિશ કરી, બસ એ જ। અને તમે જે રાઇડનો ચાલક હતો એને તમે કશું કીધું કે ભાઈ રોક? ના, એ મળ્યા જ નથી મને। ભાઈ તમે પછી શું થયું? તમે પછી બધા પબ્લિકે કીધું કે સંચાલક ક્યાં છે, પણ કોઈ મળ્યું નથી। પછી પબ્લિકનું બધું હોપો થઈ ગયો હતો ત્યાં આગળ। તો બંધ કેવી રીતે કરી રાઇડ? એ પછી બાજુમાંથી જે છોકરો દોડીને આવ્યો ને એને કંઈક છેડા એ કર્યા અને મેં બી ત્યાં જ હતો, બોલો બોર્ડમાં મને કંઈક આઈડિયા બેસો ને એટલે પછી એ કીધું બંધ થઈ ગયું। બંધ હો ગયા કે અભી રૂક દો, સબકો ઉતાર લો એસે। જીવનું 1 મિનિટ માટે જોખમ લાગ્યું? જોખમ એટલે સાહેબ પૂરેપૂરું જોખમ હતું। જો કદાચ છોકરો મારો 1 ફૂટ વધારે પડ્યો હોત તો અત્યારે બહુ મોટી જાનહાનિ થઈ ગઈ હોત। કેટલા જણ તમારા દીકરાની સાથે બીજા કેટલા જણ આ રાઇડમાં બેઠા છે આશરે? હવે એ તો ખ્યાલ તો બી 6 એક હેલિકોપ્ટર હતા, એમાં બધા 2 છોકરા જેવું હતું। પછી લોકો વાલીઓ બહુ ગુસ્સે? હા, બધા બહુ રોષે, એટલે બહુ રોષે ભરાઈ ગયા હતા। બધું તોડફોડ કરવાના હિસાબે થઈ ગયા હતા। પછી આપણે પોલીસ આવે ત્યાં મદદ લીધી ને બધું શાંત થઈ ગયું। છોકરા 2 છોકરા હતા એક હેલિકોપ્ટરમાં। અચ્છા, આપ ક્યાં ફરજ બજાવો છો? હું જોબ કરું છું। તો અચ્છા, તો હવે દીકરાને શું કહે છે? ડૉક્ટરોએ ઓબ્ઝર્વેશન કર્યું, શું કીધું છે? કીધું સારું છે એવું કીધું છે અત્યારે। પોલીસ ફરિયાદ કરી? હા, રાત્રે કંઈક અહીંયા મને બોલાવે તો અને ફરિયાદ કંઈ નોંધાવી છે એવું કે છે। આ લોકોની લાપરવાહી લાગે છે સાહેબ, તમને પ્રથમ દ્રષ્ટિ? કારણ કે જો બધી રાઇડો એકબીજાને નજીક છે, એકબીજા જોડે રાઇડ અથડાઈ જાય તો બી નુકસાન છે, કારણ કે બાળકોને આવવા જવા માટે બી પ્રોપર જગ્યાઓ નથી। એવું લાગે છે કે રાઇડોમાં એવું બધું મને એટલું બધું એમાં આઈડિયા નહીં બેસે ને એ રીતે એટલું મેં ના કહી શકું ને બધું। ઓકે, શું નામ આપનું? જયેશભાઈ। કાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે રોયલ મેળાનું એક આયોજન હતું। આ રોયલ મેળાની અંદર એક જે હેલિકોપ્ટર આકારના રાઇડ્સની સ્પીડ વધી જતાં એનો દરવાજો ખુલી જતાં બાળક નીચે પડવાનો જે બનાવ બનેલો હતો એ બનાવ અન્વયે બાળક જે પડી ગયું છે એના ફાધરે ફરિયાદ આપતા એ ફરિયાદ આધારે મેળાના સંચાલક, મેળાના મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યૂનું કામ ચાલુ છે। તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપણે ઇન્સ્પેક્શન કર્યું, કઈ કઈ વસ્તુ જોવા મળી? આજે ટીમે ગઈ, શું વસ્તુ જોવા મળી? કોઈ ક્ષતિ જોવા મળી? હજુ ઇન્સ્પેક્શન રિપોર્ટ આવશે ત્યાર પછી અંદાજ આવશે કે ક્ષતિ શું આપણા ધ્યાને મૂકશે। કોની મંજૂરી લીધેલી હતી? આ લોકોએ કયા વિભાગની મંજૂરી લઈને ચાલુ કરે? જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી। મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો, પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કોઈ કાર્યવાહી કરવાની થશે તો કરી દઈશું। મંજૂરી પહેલા લેવામાં આવી તેમાં અમુક રાઇડોની મંજૂરી લેવામાં આવી, એ બાદ એને નવી રાઇડો શરૂ કરી। આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? એ આજે જે કમિટીનો રિપોર્ટ આવશે એ આ આધારે અંદાજ આવશે। 4 રાઇડ એવી છે કે જેની મંજૂરી નથી લીધી, વધારે રાઇડ ચલાવવામાં આવી છે, વિગત સામે આવી છે। હકીકત કેટલી છે? એવી 4 રાઇડ છે, એવી
બાબત ધ્યાને આવે છે, પણ એ ચાર રાઈડ ખરેખર ત્યાં છે કે કેમ, આ 4 રાઈડ છે ને મંજૂરી લેવા પાત્ર છે કે કેમ, આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે, એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. કમિટી હાલ કામ કરી રહી છે અને પોલીસ સ્ટેશનની જે કમિટીએ ગુનાનું જે કામ કરવાનું છે એ પણ પૂછપરછ ચાલુ છે. સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે નાના બાળકોની રાઈડ જે વધારાની હતી, જેની મંજૂરી લેવાની જરૂર નથી, એ વાતમાં એ સંચાલકનું ઓબ્ઝર્વેશન છે, પણ જે ઓબ્ઝર્વેશન કમિટી રજૂ કરશે એના આધારે કાયદેસર એનું એવું જ કહેવું છે કે 1.5 મહિના સુધી અમારી મંજૂરી માટે અમે બધું એપ્લાય કર્યું, બધું સામાન અહીં શિફ્ટિંગ કર્યું, ફિટ કરી દીધું, મંજૂરી આપી એ બાદ જ અમે ચાલુ કર્યું. હા, એટલે તો મંજૂરી આધારે જ એમને મેળો ચાલુ કરેલો છે. એ વાત તો સાચી છે. એની મંજૂરીની વાત હેલિકોપ્ટરની મંજૂરી છે. એ મંજૂરી લેવા પાત્ર છે કે નહીં એ હાલ કમિટી ઓબ્ઝર્વેશન કરી રહી છે. રિપોર્ટ્સ આવશે ત્યારે અંદાજ આવશે. મેડમ, આ કમિટીની વાત છે તો કયા કયા સભ્યો છે કમિટીમાં, કોણ આ તપાસ કરી? કમિટીના સભ્યોની અંદર એક જ મિનિટ. મદદનીશ ઇજનેર છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, સિટી રાઇડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી કાર્યપાલક ઇજનેર વડોદરા યાંત્રિક વિભાગ છે. આ સિવાય આઈ થિંક ડીસીપી ટ્રાફિક છે. એટલા મેમ્બર્સ ની મંજૂરીના આધારે. આરોપીના શું નામો છે? કયા કયા આરોપીના નામ આપ્યું? એક ઓપરેટર છે યુનુસ મહમદ છે, સંચાલક છે નીલેશ તુરખિયા કરીને છે, મેનેજર હેમરાજ મોરે કરીને છે. મેડમ, જે બાળકના પરિવાર છે એમની જોડે પોલીસે સંપર્ક કર્યો છે, કેવી હાલત છે બાળકોની? કોઈ ઈજા પહોંચી? ના, બાળકોને કોઈ એવી મેજર ઈજા હાલ સુધી ધ્યાને આવેલી નથી. બાળકના પિતાના અને કુટુંબના સતત સંપર્કમાં છીએ અમે. મેડમ, આ ગુનો દાખલ થયો તો કઈ કઈ કલમો લગાવી ગુનો દાખલ કરવામાં? BNS 800, 289 અને 125 મુજબનો ગુનો દાખલ કરેલો છે. આ કલમો પર કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? આ કલમોની અંદર સજાની જોગવાઈ તો જજ સાહેબ અને જ્યુડિશિયરી દ્વારા નક્કી કરવામાં આવશે કે જે સજાને, પણ જે કમિટીનો રિપોર્ટ આવશે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને કદાચ કોઈ કલમ ઉમેરાનો રિપોર્ટ થાય. પોલીસ અધિકારનો ગુનો છે. એ તો રોજની રીતે મેળાનું પેલું કરવામાં આવતું જ હોય છે, પણ હાલ સુધી કદાચ કોઈ એવો ધ્યાને આવેલું નથી કે ત્યાં મેળાની યાર્ડમાં આવું કોઈ પ્રવૃત્તિ થઈ રહી. એની ભારત દારૂની ખાલી બોટલ પોલીસ તપાસ કરશે. એ તપાસનો વિષય છે. હું કમિટીને મોકલી અને જોવડાવી લઉં છું. હાલ જે આ કલમો લગાવવામાં આવી છે તેમાં કેવા પ્રકારની સજાની જોગવાઈ છે? કેવી સજા? પોલીસ અધિકારનો છે ને 6 મહિનાની સજાની જોગવાઈનો. પણ ત્રણેય આરોપીની ધરપકડ થઈ ગઈ છે. હાલ પૂછપરછ અર્થે રાખેલા છે, કારણ કે જે કમિટીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની હોય તો પૂછપરછ અર્થે અમારા કબજામાં જ છે. હાલ તો મેળો બંધ જ ને? હાલ તો મેળો બંધ છે. વડોદરાના તમામ બંધ કરાયા છે મેળા, જ્યાં પણ હશે ત્યાં, કે ખાલી આ જ મેળો? એક જ મેળો હતો. જે બીજા પાર્કોના પરમિશનો જે હતી એ લોકોનું ફરી ચેકિંગ થશે કે હા, પછી? એ તો રેગ્યુલર જે કમિટીના નિયમો છે એ આધારે ચેકિંગ થતું જ રહેતું હોય છે. ગઈકાલે રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક રોયલ મેળાનું આયોજન કરેલું હતું, જે મંજૂરી આધારે રોયલ મેળાએ પોતાનું 7/12થી આયોજન કરેલું હતું. એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી બાળકના પડી જવાની દુર્ઘટના બનેલી હતી, અને આ દુર્ઘટના અન્વયે તપાસ કરી એમના સંચાલક, મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે. અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આમને મંજૂરી આપવામાં આવે છે અને તપાસણી કરવામાં આવે છે. હાલ એ તપાસણીનું કામ ચાલુ છે. એનો રિપોર્ટ આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.